અતિ ભારે વરસાદ। હવે જે દ્રશ્યો અમે તમને બતાવવા જઈ રહ્યા છીએ તેને જોઈને તમે કહી ઉઠશો કે આ તો ચોખ્ખે ચોખ્ખો ભ્રષ્ટાચાર જ કરેલો છે। જુઓ, જોઈ લો આ હાલત, જોઈ લો તંત્રને ચૂકવેલા ટેક્સના રૂપિયાનું આ પરિણામ। આ રસ્તો છે તાપી જિલ્લાનો। જો તમે વ્યારાથી નાની ચીખલી જશો તો તમને આ ભ્રષ્ટાચારી રસ્તાના દર્શન થઈ જશે। જનરલી વરસાદી પાણીમાં કપચી ઉખડે, રોડ પર તિરાડો પડે એ આપણે જોતા આવ્યા છીએ, પણ આ શું, આખો રોડ જ ઉખડી ગયો, ડામરના કટકે કટકા થઈ ગયા। આટલી ખરાબ બદતર હાલત ક્યારે કોઈએ નહીં જોઈ હોય તેવી સ્થિતિ આપણી સામે રજૂ કરી છે આ તંત્રએ। તંત્રનું આ પાપ છે જેણે આ નિમ્ન કક્ષાનો થર્ડ ક્લાસ રોડ બનાવ્યો। એ લોકો પાપી છે જેણે જનતાના આ રસ્તાની દઈ દીધી છે। ટીવી9ની ટીમ ત્યાં પહોંચી તો અમને એ પણ ખબર પડી કે આ રસ્તો તો હમણાં જ 4 મહિના પહેલા બનાવ્યો હતો। વ્યારાને જોડતો જે માર્ગ છે તે પાણીમાં ગરક થઈ ગયો હતો। આપ જે જોઈ રહ્યા છો તે માર્ગ હમણાંથી 2-4 કલાક પહેલા પાણીમાં ગરક થઈ ગયો હતો, જેને લઈને લોકોને પારાવાર મુશ્કેલી પડી રહી હતી। હાલ પૂરના પાણી ઓસરી ચૂક્યા છે, પરંતુ ભ્રષ્ટાચારના જે પોપડા છે તે બહાર આવી ચૂક્યા છે। આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છો તો ભ્રષ્ટાચારના પોપડા બહાર આવી ચૂક્યા છે, જેને લઈને સ્થાનિકોને ખાસ કરીને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। આવી પરિસ્થિતિ દર વર્ષે સર્જાવાને લઈને લોકોએ, એટલે કે આની સાથે જોડાયેલા 15 જેટલા ગામોના લોકોએ ભારે હાલાકી ભોગવવી પડી છે।